KWWC ઇન્ડેક્સિંગ એટલે કે કીવર્ડ વિથ કોન્ટેક્સ્ટ ઇન્ડેક્સિંગ. પરિચયમાં કીવર્ડ વિથ કોન્ટેક્સ્ટ એ ડિરાઇવ્ડ ઇન્ડેક્સિંગ ટેકનિકનો એક પ્રકાર છે જેમાં દસ્તાવેજના ટાઇટલમાંથી કીવર્ડ પસંદ કરવામાં આવે છે અને દરેક કીવર્ડ્સને ટૂંકા કોન્ટેક્સ્ટ સાથે દર્શાવવામાં આવે છે. એ ક્વિક જેવી છે પણ તેમાં કીવર્ડને વધુ સ્પષ્ટ રીતે હાઇલાઇટ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં KWWC ઇન્ડેક્સિંગ એટલે કે કીવર્ડ તથા તેના આસપાસનો કોન્ટેક્સ્ટ દર્શાવો એટલે કે શબ્દોનો ટૂંકો ભાગ પણ દર્શાવો. વિશેષતાઓમાં કીવર્ડ્સ તેની આસપાસના શબ્દો સાથે આવે છે. ક્લેરિટી એટલે કે યુઝર્સને કીવર્ડ કયા કોન્ટેક્સ્ટમાં વપરાય છે તે તરત જ સમજાય છે. મલ્ટિપલ એન્ટ્રી તો ટાઇટલના દરેક કીવર્ડ પરથી અલગ એન્ટ્રી બને છે. યુઝર ફ્રેન્ડલી એટલે કે સર્ચ કરતી વખતે કીવર્ડ્સની સ્પષ્ટતા મળી રહે છે. ઓટોમેશન ફ્રેન્ડલી જેમાં કોમ્પ્યુટર ડેટાબેઝમાં ઉપયોગી છે. પ્રક્રિયા તો પ્રથમ ડોક્યુમેન્ટને વાંચવું, પછી કીવર્ડ્સને ઓળખવા, કોન્ટેક્સ્ટ નક્કી કરવું એટલે કે કીવર્ડની આગળ પાછળના થોડા શબ્દો. ઇન્ડેક્સ એન્ટ્રી તૈયાર કરવી એટલે કે કીવર્ડ પ્લસ કોન્ટેક્સ્ટ. આલ્ફાબેટિકલ અરેન્જમેન્ટ કરવું. ઉદાહરણ તરીકે જોઈએ તો ટાઇટલ છે યુઝ ઓફ કોમ્પ્યુટર ઇન એકેડેમિક લાઇબ્રેરી ઇન્ડિયા, તો કીવર્ડ્સ બનશે યુઝ, કોમ્પ્યુટર્સ, એકેડેમિક લાઇબ્રેરી અને ઇન્ડિયા 4. એન્ટ્રી કેવી રીતે થશે તો પ્રથમ અહીંયા જોઈશું તો યુઝ, પછી યુઝ ઓફ કોમ્પ્યુટર્સ ઇન એકેડેમિક લાઇબ્રેરી ઇન્ડિયા એના સાથે કોન્ટેક્સ્ટ બધા જ અહીંયા એડ કરવામાં આવે છે. સેકન્ડ કોમ્પ્યુટર તો ઓફ કોમ્પ્યુટર્સ ઇન એકેડેમિક લાઇબ્રેરી, એકેડેમિક લાઇબ્રેરી કોમ્પ્યુટર ઇન એકેડેમિક લાઇબ્રેરી ઇન્ડિયા, ઇન્ડિયા તો એકેડેમિક લાઇબ્રેરી ઇન્ડિયા. ફાયદા જોઈએ તો કોન્ટેક્સ્ટ સાથે સ્પષ્ટતા એટલે કીવર્ડનો સાચો સપોર્ટ અર્થ મળી રહે છે. મલ્ટિપલ એક્સેસ પોઈન્ટ તો યુઝર્સને દરેક કીવર્ડ પરથી એક્સેસ મળે છે. ઓટોમેશન ફ્રેન્ડલી તો કોમ્પ્યુટરાઇઝ ઇન્ડેક્સ માટે સરળ છે. નોઇઝ ઓછું એટલે કે કોન્ટેક્સ્ટ હોવાથી ઇરિલેવન્ટ હિટ્સ ઘટે છે. યુઝફુલ ફોર ડેટાબેઝ તો રિસર્ચ ડેટાબેઝ ઓપેકમાં વધારે ઉપયોગી છે. ગેરફાયદા તો ટાઇટલ પર આધારિત છે, જે ટાઇટલ સ્પષ્ટ ન હોય તો ઇન્ડેક્સ એન્ટ્રી બિનઉપયોગી બને છે. કોમ્પ્લેક્સિટી તો ક્વેક કરતાં એન્ટ્રી વધારે જટિલ છે. લેન્થી એન્ટ્રી એટલે કે કોન્ટેક્સ્ટ સાથે એન્ટ્રી લંબાઈ જાય છે. વોકાબ્યુલરી કંટ્રોલનો અભાવ એટલે કે સિનોનિમ્સ અને હિનોનિમ્સની સમસ્યા રહે છે. નિષ્કર્ષ જોઈએ તો KWWC ઇન્ડેક્સિંગ એ ડિરાઇવ ઇન્ડેક્સિંગની પદ્ધતિ છે જેમાં કીવર્ડ્સ ટાઇટલમાંથી લેવાય છે અને કોન્ટેક્સ્ટ સાથે દર્શાવે છે.